અમરેલી જિલ્લામાં સાર્વત્રિક તોફાની વરસાદ. અમરેલી શહેરમાં તોફાની 3 ઇંચ વરસાદ નોંધાયો છે. લાઠી શહેરમાં પણ ધોધમાર 1.25 ઇંચ વરસાદ. ભારે પવન સાથેના વરસાદથી ભારે નુકસાનીના દ્રશ્યો સર્જાવા પામ્યા છે. તો અમરેલીમાં અનેક એવા ઠેકાણા કે જ્યાં વૃક્ષો ધરાશાયી થયા છે, અનેક ઠેકાણે પાણી ભરાયા છે, અનેક ઠેકાણે વીજપોલ ધરાશાયી થવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમરેલીના દ્રશ્યો છે. અમરેલીમાં એક અઠવાડિયા કરતાં પણ વધુ સમયથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, જેને કારણે અમરેલીમાં આજે પણ હાલ બેહાલની સ્થિતિ જોવા મળી રહી છે. તેજ પવન ફૂંકાયો અને ત્યારબાદ વાદળમાંથી આફતરૂપી વરસાદ વરસ્યો અને અમરેલીને પાણીથી ધમરોળી નાખ્યું છે. 3 ઇંચ વરસાદમાં અમરેલી શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. તો અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલી શહેરમાં ગાજવીજ સાથે ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી. ભારે વરસાદથી અમરેલીના રસ્તાઓ પર જળબંબાકાર થયું છે. રાજકમલ ચોક, માર્કેટિંગ યાર્ડ રોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર થયું છે. આ સાથે નાના ભંડારિયા, વડેરા અને મંગપાળા પંથકમાં પણ તોફાની વરસાદ ખાબક્યો છે. અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આજે આફતરૂપી વરસાદે લોકોના જનજીવન ઉપર વ્યાપક અસર પહોંચાડી છે. અનેક એવા વિસ્તારો કે જ્યાં વૃક્ષો ધરાશાયી થયા છે, અનેક એવા ઠેકાણા કે જ્યાં નદી નાળાઓ છલકાયા છે અને ભારે વરસાદથી અનેક જગ્યા ઉપર અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અમરેલીના રાજકમલ ચોક, માર્કેટિંગ રોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર થયો છે. તો અમરેલી જિલ્લામાં મિની વાવાઝોડાની માફક વરસાદ વરસ્યો છે. અમરેલીના કુંકાવાવમાં તેજ પવન સાથે પડ્યો છે વરસાદ. પવન સાથેના વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બનવા પામી છે. તો અમરેલીમાં આજે વરસાદની સાથે મિની વાવાઝોડાની પણ અસર જોવા મળી. ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે. તાત્કાલિક જ વૃક્ષો હટાવવાની પણ કામગીરી કરવામાં આવી, પરંતુ રોડ રસ્તાની વચ્ચે વૃક્ષો ધરાશાયી થવાને કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે તાત્કાલિક જ અમરેલી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. વૃક્ષનું કટિંગ કરી અને રોડ ઉપરથી સાઈડમાં હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. તો આ દ્રશ્યો અમરેલીના આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આજે દિવસભર વરસાદ તો રહ્યો, આ સાથે મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. વાવાઝોડાની માફક જ આજે પવન ફૂંકાયો અમરેલીના વિવિધ વિસ્તારોમાં અને અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની રહી છે. તો જોઈ શકાય છે કે પવનની ગતિ પણ તેજ છે, આ સાથે વરસાદ વરસી રહ્યો છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો જે છે તે પણ અમે આપની ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. એક તરફ નદી નાળા ગાંડા તૂર બન્યા છે, તો બીજી તરફ પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ વરસી રહ્યો છે. ચોમાસામાં જે પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે તે પ્રકારની સ્થિતિ અત્યારે ભર ઉનાળે અમરેલીમાં જોવા મળી રહી છે. તો 3 ઇંચમાં અમરેલી પાણી થવું છે. અમરેલી જિલ્લાના લાઠીની વાત કરી લઈએ તો લાઠી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ. લાઠી પંથકમાં સાંજના સમયે ખાબક્યો છે તોફાની વરસાદ. લાઠી ચાવંડ હાઈવે ઉપર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. લાઠી ચાવંડ હાઈવે ઉપર ઓઇલ મિલના પતરા પણ ઉડી ગયા છે. તો અમરેલીના લાઠીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. ચો તરફ ખળખળ નદી નાળાઓ વહેતા થયા છે, બીજી તરફ બરબાદીના પણ દ્રશ્યો છે અને ખેતી પાકોની તો વાત કરવી પણ મુશ્કેલ છે, કારણ કે ખેતી પાકોનો દાટ વળી ગયો છે. ત્યારે આ દ્રશ્યો જુઓ, ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે, અનેક જગ્યાએ પતરાના શેડ ઉડી ગયા છે. જોકે આ બધાની વચ્ચે કોઈ હજુ સુધી જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા, પરંતુ અનેક જગ્યાઓ પર વીજપોલ ધરાશાયી થયા છે, જેને કારણે અનેક વિસ્તારોમાં અત્યારે વીજ પુરવઠાને તેની અસર થવા પામી છે. તો લાઠી પંથકના દ્રશ્યો છે કે જ્યાં સાંજના સમયે પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો. લાઠી ચાવંડ હાઈવે ઉપર અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થયા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. તો ઓઇલ મિલના પતરાઓ પણ ઉડી ગયા છે. હવે અમરેલીના ચલાલાની વાત કરી લઈએ. અમરેલીના ચલાલા હાઈવે ઉપર પણ વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો અટવાઈ પડ્યા છે. ભારે પવન સાથેના વરસાદને કારણે અહીંથી પસાર થતા જે લોકો હતા તે અટવાયા હતા. તો અમરેલીના ચલાલાના દ્રશ્યો છે. અમરેલી ઉપર જાણે કે મેઘરાજાએ અને જે ચક્રવાત છે તેણે વિશેષ કૃપા દર્શાવી તે પ્રકારના દ્રશ્યો છે, કારણ કે અમરેલીમાં તેજ પવન ફૂંકાયો અને ત્યારબાદ આકાશી જે આફત વરસી છે તેણે સામાન્ય જનજીવનને અસર પહોંચાડી છે. અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. ત્યારે ચલાલા અમરેલી હાઈવે ઉપર પણ એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થતાં અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા છે. ભારે પવન સાથેના વરસાદમાં અત્યારે ચાલકો અટવાયા છે. સામાન્ય જનજીવન ઉપર પણ તેની વ્યાપક અસર થવા પામી છે.
તો હાલ તો તાત્કાલિક જ સ્થાનિક પ્રશાસન દ્વારા આ મહાકાય વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ વાત અમરેલીની. હવે આગળ વાત જૂનાગઢની કરી લઈએ તો જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં પણ વરસાદ નોંધાવો છે. જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગળોદર, પાણીંદ્રા, વિરડી સહિતના ગામોમાં વરસાદ નોંધાવો છે. ભારે પવન સાથેના વરસાદથી ખેતી પાકમાં નુકસાન થયું છે. મગ, તલ, અડદ અને કેરી સહિતના પાકોમાં નુકસાન થઈ રહ્યું છે. સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને વ્યાપક અસર. આ સાથે આજે જૂનાગઢના અનેક એવા વિસ્તારો કે જ્યાં દિવસભર મેઘરાજાએ બોલાવી છે ધડબડાટી.